નર્મદા ઉત્તર વાહિની પરિક્રમાની શરૂઆત થઈ ગઈ છે, જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ ગોઠવી દીધી છે। વિશ્વમાં એકમાત્ર જે નદીની પ્રદક્ષિણા થાય છે તેવી નર્મદા નદીની ગત તારીખ 9મી એપ્રિલથી નર્મદા ઉત્તર વાહિની પરિક્રમાની શરૂઆત થઈ ગઈ છે। ચૈત્ર મહિનામાં યોજાતી ઉત્તર વાહિની પરિક્રમા ગરુડેશ્વરની પાસે રામપુરાથી તિલકવાડાની વચ્ચે ઉત્તર દિશામાં વહેતી નર્મદાજીથી કરાય છે। 18 કિલોમીટરની ઉત્તરવાહિની પરિક્રમામાં શહેરમાંથી 10,000થી વધુ યાત્રાળુ જોડાતા હોય છે। પરિક્રમામાં આયોજન કરનારા એમએસ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય જીગર ઇનામદાર પાસે હાલ સુધી 7,000 લોકોનું રજીસ્ટ્રેશન આવી ગયું છે। નર્મદા જિલ્લાના એસપી પણ આ વખતે પરિક્રમામાં જોડાયા હતા। તેમણે જણાવ્યું હતું કે તમામ રૂટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે। સાથે જ પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓ માટે ખાવા પીવાની અને બેઠક વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે। नर्मदा उत्तर वाहिनी परिक्रमा जो 10 तारीख से शुरू हुई है, 9 तारीख से वो 1 महीने तक चलेगी और इस 1 महीने के समय में जिला प्रशासन और पुलिस की तरफ से पूरी तरीके से यहाँ पे व्यवस्था की गई है। रोड की हो, लाइट की हो, और ख़ास करके पुलिस की तरफ से हमने पूरा बंदोबस्त रखा गया है ताकि रात में भी चलने वाले और दिन में भी चलने वाले किसी भी परिक्रमावासी को कोई भी तकलीफ ना रहे। मेरी आप सभी से विनती है कि सभी नियमों का पालन करते हुए आप परिक्रमा कीजिए और कोई भी आपको अगर प्रॉब्लम हो तो नज़दीक जो भी पुलिस वाला है उससे मिलिए और अगर नहीं दिख रहा है तो आप 100 नंबर पर भी कॉल करके मदद मांग सकते हैं। थैंक यू। आप खुद भी परिक्रमा करना निकले? हाँ बिल्कुल, एक इस जिले का एसपी होने के नाते ये मेरा काम भी है कि परिक्रमा में खुद आऊँ और देखूँ कि लोगों को कोई तकलीफ तो नहीं है, और इस बहाने हमें पता भी चल जाता है कि कोई अगर इशू है तो उसको हम सॉर्ट आउट कर पाते हैं। तो मुझे लगता है कि बहुत शांति से और आस्था के साथ ये इस साल की परिक्रमा पूरी हो जाएगी। सर, आपका अनुभव कैसा रहा इस परिक्रमा पे? नहीं, बहुत अच्छा अनुभव है। लोग बिल्कुल सुबह से उत्साह के साथ इसमें जुड़े हुए हैं और आने वाले 1 महीने में हम काफ़ी लोग इसमें भाविक आएंगे ऐसी अपेक्षा भी कर रहे हैं और उनके लिए हमने काफ़ी व्यवस्था भी रखी है। नर्मदाजी असीम कृपाથી માનવદાજીના આદેશથી માર્કંડ છે સાતમા છેલ્લા કલ્પના પ્રારંભમાં આ પરિક્રમા માર્કંડ છે પ્રારંભ કરી હતી। જ્યારે કલ્પ પૂરો થાય છે ત્યારે જન્મ વકાર થાય છે અને પૃથ્વીનો પૂરો થાય છે। 4 વ્યક્તિ વધે છે, માર્કંડ, મા નર્મદા, શિવ અને પાર્વતી। ત્યારે શ્રી પાર્વતી પોતાની કન્યાને 14 લોકનો સહયોગ કરવા માટે મોકલે છે। ત્યારે સહયોગ કરવામાં 10,000 વર્ષ લાગે છે। ત્યાં સુધી શિવ પાર્વતી ભજન રૂપી શયન કરે છે। ત્યારે 10,000 વર્ષ પૂરા થાય છે। બહેનો સવારના પહોરમાં પોતાના પતિને નામ લઈને ન બોલાવે, પણ એને આમ કરીને ઠોસો મારી અને શિવજીને જાગૃત કર્યા। શિવ અને પાર્વતી પોતાની કન્યાને આશીર્વાદ આપવા માટે ઊભા થાય છે। માતાજી આશીર્વાદ પૂરા કરે છે લેવાનું, ત્યાં તો માર્કંડ ઊભા થાય છે। મામા મેં 10,000 વર્ષ સુધી કન્યા ખુલે છે, આવ મારા દીકરા ખોર હંમેશા દૂધ પાય છે। પછી મા કે આદેશ 14 લોકને પાવન કરવા માટે ઉત્તર વાહિની પરિક્રમા છે તે તું પ્રારંભ કર। આ પરિક્રમા જે કરશે તો લોકોને ભજીને મોક્ષ મળશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।